ગેમ રમીએ, એકના અંદર મેગી, એકના અંદર પાસ્તા ને એકના અંદર કશું નહીં. કોણ જીતે જોઈએ. આ છપ્પા પડશે મારા તો તું ખાવા બનાવી, કંટા પડશે તો હું બનાવી. ઓકે ઉલાડો. હા છપ્પા. થાપકુને મારી દે, થાપકુને મારી બકાતે. 5 જણ લાખોમાં એક. હવે હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા છે સવારના 9 અને તમારા ભાભી દેખો શું બનાવે છે. પહેલા તો વહેલા તો નાઈ લીધી. હે તમે તો નહીં ના, હું નાઈ લીધી. તું નાઈ લીધી, તારી જ વાત કરું. અને બનાવે છે પૌવા. એકચ્યુઅલીમાં મારે ખાવા હે પેલા શું કહેવાય, થેપલા ખાવા હે પેલા હળદર વાળા મસ્ત મેથીના. અને આ બનાવતી નહીં, મને જોર આવે છે. મેથી નહીં, આ તો મેથી વગર બનાવી દે તો ચાલશે. શું બાય પહેલા મસાલા વાળી બનાવતી ખબર હે? હા, મસાલા વાળા થેપલા બનાવતી, અંદર મેથી ના હોય ને તો બી મજા આવે ખાવાની. તે તો બોલું તું પહેલા બોલું તો પણ મને તે લીધા વગર પૌવા બનાયા એટલે ના હું નહીં ખાવા. તે મારી પરમિશન લીધી પૌવા બનાવવા માટે? બકા પરમિશન લેવાની રોજ તો ખાવું ખાવું એટલે પણ મારે ખાવા આજ ઘણા દાડા ઈચ્છા થઈ કીધું મસ્ત થેપલા ખાઉં મેથી ના હોય તો હા હમણાં બનાયા હતા. થોડા દાડા થયા, ચેરા દાડા થયા? 10 દાડા તો મિનિમમ થયા હશે. વાત કરે તો રોજ અલગ અલગ જ હોય. કોઈ વધારે થેપલા બનાવી દે અને આપણે બનાવી દે, બંને બનાવી દે. થેપલો કોઈ ના કરે, નવડા ફોડ્યા વગર. તો તારી મિત્રો આ ના બે ભેગા થઈ અને મને કષ્ટ આલી. શું ટેસ્ટ કેલી? તમારો ડિમાન્ડ જ અલગ અલગ હોય આપણને. તારી તારું શું કહેવાનું થાય? દીપક ઠકોડા સબ પડે જે મસાજી થાય છે. મારા ભાઈ મને કીધું કે તમારી ડિમાન્ડ અલગ અલગ હોય. મારા ભાઈ કે તમારું દિમાગ અલગ છે આખું. મને કોઈ લેવા દેવા જ નહીં ઇંગ્લિશ શબ્દ ને, હે ને? પેલા તો ભાઈ ચો ભણતી? યુરોપ ભણતી કે અમેરિકા? ચી નિહાળમાં ભણેલી? કિસ્તીદમ મિત્રો તમને કાલના બ્લોગમાં કીધું હતું ને આજના બ્લોગમાં કહું કે આપણે 4-5 દિવસ પછી આપણે 4-5 દિવસ પછી Q&A વિડીયો બનાવવાનો, ખબર હે ને? એટલે તમારે શું કરવાનું છે કે તમારા અમને જે પ્રશ્ન પૂછવા હોય ને એ કોમેન્ટ કરી નાખજો, બરાબર ને? કે સવિતાબેન જેમ આટલા હોશિયારી વગેરે વગેરે તમારે જે પૂછવું હોય તમે કોમેન્ટ કરજો. પહેલા જમાના નહીં, તમે હવે ઉસરો એટલે પણ તમારે જે પૂછવું હોય મિત્રો કોમેન્ટ કરી દેજો. એટલે અમે 5 દિવસ પછી તમારી આ કોમેન્ટ તમે જે કરશો ને એ અમે લખી દેશું અને 5મા દિવસે અમે એક વિડીયોના અંદર બધી કોમેન્ટનો જવાબ આપી દેવો. જેવો કે આજના કોમેન્ટના અંદર પબ્લિકની કોમેન્ટ કે ચિંકી કયો કે ને બધું આ 2-3 કોમેન્ટો મેં જોઈ હું લખી દેવું અને 5 દિવસ પછી આજ બી કોમેન્ટો કરશે. એટલે 3-4 વિડીયો હું તમને દરરોજના રેગ્યુલર કહેવાનો, તમે કોમેન્ટ કરી દેજો. અને વાત ઉપર લાઈટ જ હતી, લાઈટ જીવો. ઓકે ઓકે તો ચલો આરી બનાવી દે પૌવા એટલે આપણે ખાઈ લઈએ. તો ભાઈ વાગી ગયા 11 અને હવે તમારો ભાઈ નાઈ ધોઈને થઈ ગયો હે તૈયાર. ના આનો જ મૂડ ઓફ થઈ ગયો. ચમ થઈ ગયો? બોલ હેડવાન ટાઈમે જ મૂડ ઓફ થઈ ગયો. મિત્રો હારી ગયા કે હું વ્લોગમાં કે હાલ નહીં બોલું. ચમ નહીં બોલે? કારણ હાલ દે મિત્રો. કારણ શું ખબર હે? બોલતો ખરી નહીં બોલવું એમ કહે છે. નહીં બોલું તો કેમેરા બંધ કરી દઉં. હા જો જઈએ એમ તો બોલ, એમ કે નહીં બોલું. ચો જઈએ એમ કે રિહાઈ જઈએ તો નહીં જવું, ના જવું હોય તો રિહાઈ જવું હોય તો હું જાઉં અંદર પાછો વળતો. હા જાવું કે નહીં જવું બોલ? ઝઘડો પડી જાય હાલ જ. મેટર થઈ જાય મેટર. બોલ દે સોરી બોલ દે હા તો કોઈ ના, તું જા એકલી જા. હું દેખું તું જેવી એકલી જાય. જા એકલી. વળી કે હું વ્લોગમાં કે નહીં બોલું. મને કે તમે પૈસા વાપરવા નહીં આવે તો કે હું વ્લોગમાં નહીં બોલું. હા બોલ હવે બોલ. હમણાં બ્લોગ બંધ કરે એટલે બોલવાનું ચાલુ કરશે. એ નહીં બોલે ને તાર જોઈથી મોજ બેસી જાય. હા બોલો હવે. વાંધો નહીં મિત્રો, હું એ બોલે એટલે હું તમને મળું. મેં ચો નાટક કર્યા?
આ તો બોલતે નહીં. બોલા તો છે નહીં બોલતે, બોબડી થઈ જઈએ. ફેડો એમ કીધું તો ખરી. હા ફેડો એમ કીધું તો ખરી. બોલ લે, બોલ બોલ. હેડો નમતું નજ્યું કે કોઈ નમતું નહીં નથી. હેડો ને તમે બકા. સોરી કહી દે. લો સોરી કહે કે નહીં કહે? હા નહીં કહેવું. નહીં કહે. ઓકે, આપણે બે બે જવાનું થાય. બે હેડો ને, મોડું થાય તડકો ચડે પછી યાર. સોરી બોલ દે. નથી બોલવું. સોરી બોલ દે. સોરી બોલો તો નોની થઈ જાય. ઓવે બોલું કે નહીં બોલું? નહીં બોલવું. મત તોડો. એ સાજણ લાખોમાં એક. હવે લા, આટલી મનાઈ તો નહીં બોલતી. હા નહીં બોલવું ને? લાય માં ગુલાબ પાછું લાય. મારો ગુલાબ પાછું લાય. કોઈક બીજી ના લ્યો. લાય મારો ગુલાબ પાછું લાય. કોઈક બીજી ના લ્યો. હેડો યાર મોડું થાય તડકો ચડે. સોરી બોલ દે. હા સોરી. સહી તા બોલ. હા બોલો. મજામાં ને? મજામાં ને? તું એ સોરી બોલ દે. હું શું કરવા વગર એટલી સોરી તને નહીં બોલાવે. માફ કરી છોકરો સમજી માફ કરી મારા ભાઈને મેં. તો ચલો મિત્રો, અમે જવરાઈ તો જઈએ ડૉક્ટર કિયામાં. અમારું શેમ્પૂ ફેસ વોશ પતી ગયું તો અમે ત્યાં લેવા જઈએ છીએ. અને અમે લગભગ બધી પ્રોડક્ટ એની વાપરીએ. કિહાની કિયાને ચમકાની પ્રોડક્ટ બધી સારી આવે છે એટલા માટે. હા શું ડોકો તો રાખ્યો શું કરવું હે? ઓહો હો દેખો હે મારી મમ્મી ફૂલ લગાવીએ. હા આવી રીતે ફૂલ લગાવો. પહેલાંના બહેરા ખબર પહેલાં લગાવતો શું લગાવતો ભાઈ? ગજરો લગાવતો. દેખો મારી મમ્મીએ ફૂલ લગાવી દીધું હે. એટલે હા બસ આવી રીતે તું બજારમાં જાય ને, બજારમાં તો તને હું મોની જાઉં. જાય કે નહીં જાય? હા મત ગાડજે સારું લાગે. સારું લાગે રાખ. શું કેવું? સારું લાગે. મસ્ત લાગે રાખ. ઓકે. દેખો કેવું લાગે મિત્રો. હે મસ્ત લાગે. ચલો જઈએ હવે. તો મિત્રો જવાનું તો ફેસ વોશ ને શેમ્પૂ લેવા માટે, પણ અમે ફોન કર્યો ને તો ત્યાં એક કે પીસ હાજર નહીં. બધું સોલ્ડ આઉટ થઈ ગયું, વેચાઈ ગયો. અમારે ખુદને લેવો, અમારા માટે વાપરવા માટે યાર લેવા જતા હતા, પણ ફોન કર્યો કે હાલ બધો પતી ગયો, એક અઠવાડિયામાં ફરીથી આવવાનો છે. ફરીથી આવવાનો હે. અમે કીધું કે હોસ્પિટલ ના મળે તો અમે સિવાસીસમાં આવ્યા. કીધું વય મળી જાય તો, પણ વય ભાઈ કે ના એક જ વખત આવ્યો ભાઈ સોલ્ડ આઉટ થઈ ગયો. એટલે મિત્રો વસ્તુ શેમ્પૂ જોરદાર હે, પણ જો ફરીથી આવશે અઠવાડિયામાં તો હું ફરીથી રીલ્સ બનાવીને તમને કહી દે. કેમ કે ઘણા માણસો એવો કમેન્ટ આવી એવો ને હા કે અવેલેબલ હે નહીં કે જગ્યાએ, કારણ કે એમનો માલ પતી ગયો ને એટલા માટે અવેલેબલ નથી. અવેલેબલ નહીં તો આવશે તો હું તમને શું કહેવાય રીલ્સ બનાવીને કહી દે. બરોબર, તો અમને ખુદને વાપરવા માટે હાલ નહીં મળતો. પતી ગયો તો હવે શું કરીએ? બીજું લે હમ. હા બીજું લે. હવે મિત્રો આ નાવાનું બંધ કરી નાખશે થોડા દિવસ માટે. હું શું કરા બંધ કરું? હા હું શું કરાવું? પણ શેમ્પૂ ફેસ વોશ ખરેખર સારું ના મસ્ત. મસ્ત છે. આ કોઈ પૈસા વગરની અમે ખાલી પ્રમોશન કરીએ. પ્રમોશનની સોરી રિયલ કહીએ. તારીફ કરીએ. શું કેવું? હે તમને કહીએ. કરીએ. તમે બી યુઝ ના કરતા હોય તો કરતા થઈ જાજો. યા, બરાબર. મસ્ત છે. તો હવે શું કરવાનું? હવે બજારમાં કોઈ કોમ જ નહીં રહ્યું. કોઈ કોમ નહીં હવે ઘેર. કોમ થયો. હા ખાલી આટલું માટે આવ્યા હતા. ખાલી એક મારે આપણે main પેન્ટને face. મારે ખાલી કલર કરવો તો પેન્ટ હાલ દીધું ને હવે કોમ પતી ગયું. બોલો લે કોમમાં ઘણું શું? પૈસા આલવાના 1000 રૂપિયા લાવો કોને? મને. મિત્રો આ પૈસા કરીને મરી જવાની છે એક દાડો. કમાવું શું કરવા? વાપરવા માટે. તારી જિંદગી પટી જવાની. તો ચલો મિત્રો જઈએ હવે બજારમાં. કોઈ કોમ તો નહીં પણ જોઈએ કોમ કરવા જઈએ. ચોક ઓટો બોટો મારવા જઈએ. તમને બતાવે એના ડાયરેક્ટ તમને ભાઈ મળશું ઘરે. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ઘરે. શું થયું તારે? મિત્રો અમારે કાલ નાના મોટી ઝઘડો થઈ ગયો ને તમે તમારા ભાભીને મસ્તી ચપ્પલ માર્યું ને તો એને કોઈ લાજી જ્યું. દેખો દુખે નહીં ઓગળી હું જઈ હાડકા પર લાગ્યું ને એટલે એના માટે બેન્ડેડ લાવી દીધી, પપૈયું લાવી દીધું, તડબૂચ લાવી દીધું. શું કે આ શું લાગ્યું? ચાકુ મેં લગાડ્યું? મેં ચારે લગાડ્યું. કાલ છોટો બોલે, ખોટું ન માલે. મારી બાઈ કહી દે એવું કંટાળ્યો તો શું કેવું ભાઈ? ભાઈ તમને દર શું કરે? હા મને બેન શું કરે એટલે માતાને ખબર હતા કે મારી ભૂલ કદી જિંદગીમાં ના હોય. એ ભૂલ તો એકોની નથી હોતું. રમતા લડાઈ તો ભૂલ મારી નહીં હોતી, મારા બહેરાની નહીં હોતી. ભૂલ તારી હોય. લાગે કાલ ઉપર તો હું જો આવી હતી કોઈ સંભાળે. દોડી તો બેઠી. દાદા હા મિત્રો આજ મસ્ત લાવી દીધું તળબત ને તળબૂચ એટલું બધું મેઠું હોય. સાચું કે છે. અમે એક ભાઈ નવા ભાઈનાથી આ સિઝનમાં તળબૂચ લેવા મળ્યા. પહેલી વાર આલ્યું એટલું મેઠું આલ્યું, બીજી વાર બી જોરદાર મીઠું આલ્યું. શું કેવું? પૈસા વસૂલ. ઓકે હવે તમારા ભાભી બેન્ડેડ મારી દે. જમવામાં શું બનાવ્યું હે મિસ્ટર ઇન્ડિયા? ભીંડા. મને ભીંડા શાક નહીં ભાવતું યાર.
મને ખબર હોત ને એકચ્યુઅલી હું હોટલનું ખાઈને જ આવત. જાવ તો પર હાલત જા પર શોટ પડ્યો તો માર પછી ખાઈ જાય બોલો સમજ્યા? મને આ બધું મને નોર્મલ નહીં ફાવતું ખાવાનું. અરે પણ જા ને નાટો પાડી શું છે તો મને શું એ પનીર સિવાય મને કોઈ સેટ નહીં થતું બીજું ખાવાનું. કોઈ કહેતી નથી મારા કાઢું મને પનીર છે, તંદૂરી રોટલી છે, એના સિવાય મને નહીં સેટ થતું કશું. શું કહેવાનું થાય? કોઈ કહેવાનું નહીં. શું અહીંયા આવ ખાય દેખો ખાલે અમારી મમ્મી મૂકી જ વાળું થોડી આમ અહીંયા આવો મારી વાઈફ અહીંયા આવો અહીંયા આવો. મારે કેવું છે મમ્મી, મને ને મારી વાઈફને બંનેમાંથી એકને ઘરનું ખાવાનું સેટ નહીં થતું. જો રસ્તો મળ્યો પાછો શું કરવા આવ્યા કરે જતી ના જાવ ના સેટ થતી તો રસ્તો પડ્યા પાછે શું ખાયા જમીને જ આવો. અમને શું ઘરનું શાક ને રોટલી થોડું અનકમ્ફર્ટેબલ લાગે છે. હાથી પણ આ રસ્તો પડે વાતી થો ને ઓરડે નથી વાળી. હા રિયલમાં મિત્રો ભીંડાનું શાક ઓછું ભાવે પણ તો હવે ખાઈ લેશું. દાળ ભાત બનાય. ચલો ખાઈ લેશું કોઈ પણ જે મળે ઈ. નસીબમાં આટલું મળે એ મોટી વસ્તુ છે. બિચારા મુંડો કોઈ ખાવા નહીં મળતું. હા મસ્તી કરું લે. તો મિત્રો આરી બેઠી બેઠી સક્કરટેટી ખાય અને મને નહીં હાલતી. તે બકા હું તરબૂચ નહીં ખાતી તો તળબૂચ ના ખાતી હોય તો શું એ? તો મારી સક્કરટેટી પર નજર ના નાખો. હાલથી તારું મારું કરવા મોડી છે આ માણસ. ખો તારું મારું બરડે હું તરબૂચ છું તો ખા આમ છે ના પાડ્યું. મને નહીં ભાવતું. આયા ये लेटवा मानस को देख लो मित्रों, गाइस देख लो इसके दांत देख लो, अणी वाले दांत जो खाली आज चार्जिंग રહ્યું એ મુતરે બકા શું હે દાદાગીરી નહીં લાડલી મસ્તી નહીં કરવી. મારો જીવ રહી ગયો ને અંદર તો સમજી લે કે અરે ગમે તું ભમાય એમ આ કે અંદર પેટમાં ઓતડા ભમી જાય. હા દેખી લે ઓ દેખી લે. અલા હાલવી નહીં આલી તારા પતિને તું ખવરાય કે ને ના થાપકુને મારી તે થાપકુને મારી બકાતે થાપકુને મારી આ તમને કેવું લગાડ્યું વગમો? એ તો લાગે મિત્રો તમારા ભાઈને થાપ મારી વને થાપ ચમ મારી બોલ તો કોઈ થાપ મારી બાકી કોઈ કેવું નહીં આ ઓબળી હમણાં માટે વિડીયો ચાલુ કર્યું હે હેડ હવે છોકરો અમને તને માફ કરું બધી લઈ લેયો પબ્લિક જો હે કે આ દેખો આ કે માણસો કે ના સક્કરટેટી માટે લડાઈ લડાતી નહીં મને ભાવો એટલા માટે. મિત્રો મને રિયલમાં ભાવે પણ ના પાડે હે. ઓનું નામ શું ઇંગ્લિશમાં કહી દે હેડ ઓનું નામ શું એ કહી દે. પબ્લિકે કોમેન્ટ કરી આજના બ્લોગના અંદર બધું વ્લોગ જ નહીં જોયો. શું નામ મેં તો વાંચ્યું નહીં પણ મસ્ક મેલન કેવું કંઈક છે. હા એવું કીધું ને કંઈકને કોમેન્ટ કરીએ. તમારા રિપ્લાય અમને થોડી વાર રહીને આપી દઉં બધાના મિત્રો. હા બરાબર ને? ઓકે દેખો ખાય ભાળ્યું કરીને ખાય. ભાડું જ છે હા પડી છે ભાળ્યું કરીને ખાય. ખા આયા વાળી. મિત્રો આખો દિવસ કોઈ કર્યું નહીં, ખાલી ઓય બેઠા હતા ને વિડીયો ને એવું બધું ખાલી બનાવ્યું. એટલે આખો દિવસ વિડીયો તો આવે ખાલી સક્કરટેટી લઈને આવ્યા. કીધું લાવો તમને થોડું બતાવી દઉં. અને દેખો મારા વિડીયોમાં ખાલી આ દેખો આ મશીન જેવું હેડે કાલે. તમારા નાખું તરબૂચ અંદર પડ્યું. એટલે નહીં ખાવું લેન ભાઈ આ તારું હે આ તારા નજરે મેલું હે જો એ આ તારા अब बोल હવે મિત્રો ભાઈ એકલો ઉભો ખાઈ લે બધું. પીખમાં આલી આ તો કહો તને હવે હું તડજો સોગન તને મારું પેટ ભરાઈ ગયું. આ સોગન હા મારું પેટ ભરાઈ ગયું. અડજો મત મારું પેટ ભરાઈ ગયું. તારા આવડું મોટું પેટ ભરાઈ ગયું 3 કળજોથી. હા તમારથી તો એનું જ છે. દેખો મિત્રો લાગે ને એકદમ ચૂડેલ જેવી લાગે ને તમને. હાલ આ ઊંઘે મેં કીધું ઊંઘીને ઊભી થાય એટલે વોક ને જાઓ હોજા આવી ખાલી બતાવજે આમ જો ચા હોજા આયા ઊંઘ કરે આખો દાડી. આ બધું હરખું કામ કરવાનું રાખો. નથી કરવું વાળી. અને મને ભૂખ લાગી કંઈક નાસ્તો બનાવો બક્કા. હું કોઈ નહીં બનાવવાની. નાસ્તો બનાય જોર છે નો મિત્રો કોઈ પણ વસ્તુ કોઈ ને જોર આવે છે કે હમણાં તે જમ એવું બધું કરે છે. આવું ગાધું તો હાલ હા એ તો ગાધે જેટલો ટાઈમ થયો. હા જો એના ભાઈ
બગાવ ખાધું બગા ખાય ટાઈમ કેમ થયો નહીં હાલ અભી હાલ ખાધું હે મને ભૂખ લાગી સિરિયસ મસ્ત કોક તીખું તીખું બનાવજે સી તીખું તીખું બનાવો ને પ્લીઝ નવું મિત્રો લગ્ન કરીને લાવો બહેરું તો ખાલી પતિ જે નવું નહીં 100 મહિના થયા જૂનું થઈ ગયું મારું બહેરું જૂનું થઈ ગયું મિત્રો હવે કઈ કહું તને જૂનું થઈ ગયું હા હા જો ખાવાનું બનાવવાનું કીધું ને હવે જૂનું થઈ ગયું બાકી કોઈક બીજો કોઈ કોમ કરે ને તો કે હું નવું થઈ ગયું એમ છે હો ભલે એક કામ કરે મેગી બનાવો ને પ્લીઝ મારા માટે મેગી બનાવી ના કરે શું બનાવે હે મેગી જ બનાવે મારી ઈચ્છા હે તીખી તીખી ખાવાની મને મેગી નહીં ભાવતી ચાલ મેગી નહીં ભાવતી ના મસ્ત ચીઝ વાળી ના મને એમાં મૂળ નહીં મેગી ખાવાની શું ખાવું તારે પાસ્તા બનાવો હે પાસ્તા મેં પરમ દાડે જ બનાવ્યા હતા મને થોડા ઓછા પાયા હતા મેં પરમ દિવસે પાસ્તા બનાવેલા કે મારે કે પાસ્તા નહીં ખાવા હવે ઓને મિત્રો પાસ્તા ખાવાની ઈચ્છા થઈ છે મેગી બને મેગી તું હું મમ્મી ત્રણે ત્રણ ખાવ ના મેગી મને નહીં ભાવતી સવિતાબેન હું નહીં બનાવવાની મેગી સવિતાબેનને પૂછી લઉં સવિતાબેનને પૂછી લઉં એમને શું ખાવું હે મોમ્સ હા, બોલો. હેપી બર્થડે તાર શું કરવા નાસ્તો કરવો હે કોઈ આ ચલો હેપી બર્થડે હા એક મિનિટ ઉપર તારો અવાજ ઓછો કરું પહેલાં હું મા બાઈ કે છે ને હેપી બર્થડે તાર નાસ્તો કરવો હોય ચલો નાસ્તો તાર મેગી ખાવી કે પાસ્તા ખાવા બહારથી નહીં લાવવાનું મેગી ખાવી મેગી ખા મારા મમ્મી મેગી ખાવી મારે મેગી ખાવી છે હવે અમારે કોમ્પિટિશન થાય સવિતાબેનને મેગી જ ખાવી બોલો અબ બોલ કોઈ ના અબ બોલ હા કોઈ ના ખાય માની ખાવી એક કોમ કર હેડ હવે મને પાસ્તા ખાવાય ને મારે ખાવી છે મેગી હું ચિઠ્ઠી ઉલાડું ચિઠ્ઠીવાળી ગેમ રમીએ બરોબર એકના અંદર મેગી લખું એકના અંદર પાસ્તા લખું અને એક બીજી બી ઓપ્શન એકના અંદર કોઈ નહીં લખું જો કોઈ નહીં નીકળે ને તો આપણે કોઈ ખાવાનું નહીં બનાવો મારે તો અમે નહીં ખાવું કોઈ વાંધો નહીં મિત્રો હું ગેમ રમીએ એકના અંદર મેગી એકના અંદર પાસ્તા ને એકના અંદર કશું નહીં કોણ જીતે જોઈએ ઓકે ઓકે નોમ લખું હા તો સિલેક્ટ કરજે મસ્ત આમ પત્તા આપણે નહીં લખતા એવી તરહ બનાવું બના ઓકે ચાલો હું ફટાફટ મિત્રો નોમ લખું તમને મળવું એક ગેમ થઈ જઈએ મારી ચાલુ નાસ્તામાં તો ફાઇનલી મિત્રો આપણે નોમ લખી દીધા હે અને તમારા ભાભીને કહેવાનું નહીં કે કઈ જગ્યાએ કહું નોમ દેખો એક એ મેગી આ વચ્ચેવાળું હે કશું નહીં એટલે કોઈ નહીં બને નોમો હે પાસ્તા ચલો જોઈએ ચીજ સિલેક્ટ કરે હે મેગી કરે તો સારું હે કશું ના કરે એ કરશે ને તો મારું નુકસાન છે જેમ કે મન લાગીએ ભૂખ પછી મારે જાતે બનાવવી પડશે ના કે કોઈક બહાર નાસ્તો કરો જાય હું નાસ્તો કરવા જાય એટલે એની બરાબરની ગુસ્સા થાય ને જોઈએ હવે હેલો ગાઈસ બોલો લો મસ્ત લઈને આવ્યો સિલેક્ટ કરજો એ હાલથી નહીં જોવાનું સારું લો હેડો સિલેક્ટ કરો એક જ વારમાં ફાઇનલ હો એ ઉભી રે આવું ના ચાલે ના ઊભી જ રે પણ એ બરોબર નહોતું એક મિનિટ ના પણ ઓમ કરીને કરું ને તો તમે પાછળ દેખાયું હતું પણ એ તો સ્ટાર્ટિંગ કરતો હતો ટ્રાયલ હતું પણ મેગી જ તું પકડતી હતી પણ માર તારથી ચીટિંગ નથી કરવી એક જ મિનિટ ભાઈ લોચો થઈ જો તમને પાસ્તા પકડ્યા હતા એને ઉભા રહો એ કૂતરાભાઈ તારે શું ખાવું એ આરે શું કરે ખબર રોજ બિસ્કીટ આલું ને નહીં ભાવતો અને અમુક વાર ભાવવા મળે માઇક આંગલો કૂતરો એ હવે જોઈએ આ કૂતરી ના ભાઈ કદ્દુ ગમેલું કરું ને તો આ ના ભાઈ એ જો આ નહીં ભાઈ મને ને વિશ્વાસ જ નહીં માણસને ઓળખતા નહીં આવડતું ચમ ભાઈ રોજ નહીં ખવડાવતો તને હું હા એના કદી યાદ આવ્યું દેખો આવી ગયું કે ખવડાવશે જો આવી ગયું ચલો મિત્રો જોઈએ હવે કયું સિલેક્ટ કરે આપણે જોઈએ ચીટિંગ નહીં બકા તું મેગી સિલેક્ટ કરતી હતી પણ ભૂલ થઈ ગઈ મારી હવે જોવાનું નહીં હો ફાઇનલ હો ટાણા અલે સોરી હવે ફાઇનલ આ જે કરે ફાઇનલ હો મેગી મારે ખાવી નહીં મહેશભાઈ નો ફોન આવી ગયો છે મહેશભાઈ 2 મિનિટ હો તમે શું કે મારે મેગી મેગી ખાવી નહીં એકચ્યુઅલીમાં ગેમ તમે હારી ગયા છો તો હવે મેગી બનશે આ તો હું નહીં બનાવું હું નહીં બનાવું નહીં બનાવવી પડશે આ ચીટિંગ નહીં નહીં બનાવું. ચીટિંગ નહીં ચાલે ના. ચીટિંગ નહીં ચાલે હું ચીટિંગ નહીં બનાવું એ આવું નહીં ચાલે છે ભૂખ લાગી હા મને તો હું શું કરું એક કામ કર કંટા છપ્પા ઉલાડું હા ઉલાડું બરા 1 મિનિટ ઉભા રહેજો મારા પાસે ચિલ્લર પડી પણ ભાઈ ચિલ્લર તો લેવા દે ચો પડ આ પડ એક સિક્કો પડ્યો છે લેવડા ઉલાડે હો મિત્રો જો મૂકે આજ કો છપ્પા પડશે તો હું ખાવા ના છપ્પા પડશે મારા તો તું ખાવા બનાય કંટા પડશે તો હું બનાવી ઓકે ઉલાડો આ 56 હા છપ્પામાં ખબર નહીં પડતી ને રમે ઉલાડે
ઉલાડતા તો વગી આવડે કે નહીં આવડતું? ઉલાડ. બોલો. હા, આવી તો ના ઉલાડ રે વગી ઉલાડ. વગી ઉલાડ. થોડું ભંભા તો દે સિક્કો. હા. બોલો. મારા છપ્પા પર છે તો લે. મારા છપ્પાઈ, હા છપ્પાઈ સીધું રાખ. ના એમ નહીં ચાલે. ઓમ જ હાથ ખોલ. જેવો પણ આજે તો ખબર હે કે કોણ જીત્યું. ખોલ. ના. મારા નસીબમાં એકચ્યુઅલી હું આવ્યું મેગી બનાવવાનું. બનાવી દો ચલો મેગી બનાવી દો. ચલ ચીઠીઓ જો હજી લાવજે. સવિતાબેન એક ચીઠી હું પકડાવું. હા સવિતાબેનને સિલેક્ટ કરાવડાવું ફટાફટ. એ વાળી નોખવી હતી કે ચમ વાળી વાળવાની નથી એને. મને થોડી ખબર હતી. કઈ વાંધો નહીં. હવે તો આમાં તો કોઈ રહ્યું નહીં. ફાઇનલ રિઝલ્ટ મળી જ ગયું છે. એટલે સિલેક્ટ કર ફટાફટ ચિઠ્ઠી સિલેક્ટ કર ફટાફટ. ચિઠ્ઠી કર. એટલે બાઈએ મેગી જ બનાવી. રેડો મેગી બાઈએ મેગી જ સિલેક્ટ કરી. હા મેગી જ બાઈએ સિલેક્ટ કરી. તો ચલો ભાઈ તમારા ભાઈ હવે મેગી બનાવશે. એ જોરદાર મસાલા. અમે મારે મેગી ખાવી જ હતી. આ ના બનાવો તો મારે બનાવી જ પડત. ઓકે બનાવી દેજો. ઓકે. તો ફ્રેન્ડ્સ ભરત બનાવે છે મેગી. જો ઓય ઓય જો બનાવો ઓમાય. હા અહીંયા સવિતાબેન લસણ ફોલે છે. કેટલી બનાવો? એક કે બે? તા ખાવી? 9 9 ના મરચું મીઠું નાખવું કમ્પલસરી યસ બકા ભાઈ મેગી બનાવે સ્પાઈસી બનાવે. સમજ્યા તમે? સ્પાઈસી. બાબા ખાલી મારે ને મારા મમ્મીને બે માટે જ બનાવતા નહીં ખાવી તો એક જ બનાવ. હું તો સક્કટેટી ખાધી. આખો દાડે ઘંટી ચાલુ રાખે ભાઈ. કોની મારી કે તમારી? તારે મન તો ભૂખ હું તો ઓછું જ ખાઉં. તમે બધા કપેલી આવી દો ચિંકી વાળી. આખો દાડી કે કરે ચિંકી લાવી દો કે ચિંકી લાવી દો કે મને બહુ મિસ કરું હું. તમે કમેન્ટ કરી નાખજો. અમે ચિંકીનું બી કહી જ દેવાના. Q&A વિડીયોના અંદર ચિંકીનું બી કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ કહી જ દેશું. બરાબર ને? યસ. તો દારે દેખો ભાઈ હવે મેગી દેખો મેગી બને છે. પોણી વધારે નહીં પોણી વધારે તો આટલું બધું પોણી ના રેડે. થોડું પાકી થઈ જાય પછી ગાડી દો. શું કે ભાઈ? શું કે? કોરી મત બનાવ. રસાવાળી તો રોટલીમાં ખાય કે એવી બનાવું? મતલબ કોને મારે કોઈ કાચી મેગી ભાવે. હા હા તમારે બધું. ચલો હું તમને મેગી બનાવીને. તો ફ્રેન્ડ્સ તમને હું ઓય નોમ કહું. ઓય નોમ હે બુચેસ. આ બધાને બુચેસ કરીને કમેન્ટ કરી દેજો. પણ આ ક્લિપ તો હું એકચ્યુઅલી માં ડિલીટ માર દઈશ. માર દેજો. કોઈ વાંધો નહીં તમે ડિલીટ માર દેજો. હું મારી આઈડીમાં તો ફ્રેન્ડ્સ તમને આ વ્લોગ મારી આઈડીમાં જોવા મળશે. આશુ 0 કરીને મારી આઈડી છે યુટ્યુબમાં. તમને આ વ્લોગ હે ને એમાં જોવા મળી જાય તો તમે જોઈ લેજો જઈ. આ જ ક્લિપ ખાલી. પણ મેં તમારે કોઈ ખીજવાડી નહીં તો જે આવું છે એડવર્ટાઈઝ કરવાની આવે. મને દુખાડી પગે. હા મિત્રો જો પહેલી વાત તો આપણે બુચા હના એટલે આપણે ખીજાતા નહીં બરોબર. પણ એક માણસ એ આ દંડી જ નહીં. એક માણસ આમ તો બટકું હે ડૂબું એક માણસ એવું હે બરાબર. ડૂબું નહીં એ આ નાકની આ દંડી બધા ચેડી આવા શાર્પ આવે ને એને હેત ના. સારું ને મિત્રો જોઈ લો તમારે આગળ જ બતાવી દેવો લો. ઓ કે પણ આ જો લો આ પણ લો અમે જે હોય બાય હું પૂછો હું લે ઓએ સહી પૂછા છી. પબ્લિક કોમેન્ટ કરશે લો તમે મારી માતા જો આ વબડા બનાયા તાના ચાખો નહીં ચાખતા. મેં તો ખાધા તમે નહીં ખાધા. કમ્પ્લીટ થઈ ગયા. થોડા કાચા હતા આજ તો ખાધા નહીં. કપડા દાડે ખાધા તમે. સ્કૂલમાં હું મારા આંબળા ચાખો જેવા થઈ ગયા. બનાવવા આડ્યા તો છો ખાસો ટાઈમ તો હમણાં મેગી ખાવી અને એક તાક આવો હું કાપું છો કાઢું. એક મોલા હું ચાખું છું. ના એટલે હું ચાખું છું મારે મેગી ખાવી છે. પાકતા જ એમ નહીં. એક બગા થોડા ને બાફવા પડે તો જ પાકે. પણ તમે બાફવા દીધા જ નહીં. એટલે પણ સારા લાગે. હા લાગે ને કાચા કાચા લાગે. જોજે આવું મગજ છે મિત્રો જોઈ લો. ચાનો ડબ્બો ચા વાખી. આમથી પડી તો ગોમ કે નામ વાપવા ગયો ડાયરેક્ટ વાખાણી મોય પી ગયો. રહેવાનું શું આ ગોળીઓ નહીં ગળે કે મગજ કો રહેવાનું વાળી એડવર્ટાઈઝ મત કર. રહેવાનું કલર નકર ભમાયો બરાબર. કલર આ રોડ મેગી પબ્લિક ને બતાવું. તો ફાઇનલી મિત્રો અમની મેગી બનીને તૈયાર થઈ ગઈ છે. અને આ પોણીમ નોશી તીક્ષું મેગી અલા માઈ કે રસાવાળી બનાવજે તો મેં રસાવાળી બનાવી. એટલે આટલું બધું પોણી હું અંતે વધારે તો બાઈને રસવાળ દીધો. હું ચાખું મિત્રો મારી ભરી ગયેલો છો હરી ભારી મિસ્ટેક હો ગયા. હરી ગયેલો ભરતે બનાવી મેગી. શું કહેવાનું થંબનેલ નો માલતું હરી ગયેલા ભરતે બનાવી મેગી. ના બકા
થંબનેલ તો આનો એન્ટિક જ હશે પડી ખબર એટલે હમણાં ત્યાં ગળી જમ જાય મેગી મારાથી હું તમને એ જ કહેતી હતી કે મેગી ગળી જાય તો અભળતા Seriously, હી એટલી ના ઈચ્છા હતી ને ગળી જાય ને મેગી નહીં ભાવતી થોડી કડક હોય ને તો ભાવે પણ હું તમને કહેતી હતી ત્યારે તમે અભળ્યું જ ના મેગી ગળી ગઈ છે કઈ મિત્રો વાંધો નહીં એડો ખાઈ લેવો તા તો નહીં ખાવી ને ના એકચ્યુઅલી માં અમે ખવરીઓના હાથની મેગી નહીં ખાતા ચાચાજી ચાચાજી વાળી હેડો ખાઈ લો તો ખાઈ લો તમે હું તો નહીં ખાતી હું તો આ બધું ખાતી જ નહીં તું ખાય તારે ભૂખ નહીં એટલે પેટમાં બાકી તું એ ખાય શું કેવું મિત્રો આ ખાય કે નહીં હું આવું બધું ખાય ખાતી જ નહીં હું એકચ્યુઅલી માં ચીઝ વાળી જ મેગી ખાઉં છું આ પાણી વાળી મને નથી ચીઝ વાળી ભાવતી નહીં, પાડીનું પાણીનું એ તો તમને આપ્યું સોણ ખાય હે હારી તમારે તમે જ ખો આ મોઢાથી તમે જ ખો ખરેખર ગળીની મજા ના યાર ખાવાની ગળી ગઈ ને એટલે આ તારી તો જો નજર લાગી, પોણી તો તારી જો નજર અંદર લાગી. પોણી તો જો તારી નજર લાજી શું ચલો તારી મિત્રો હું નજર? ખાયેલું અને આજનો બ્લોગ આપણે આટલા સુધી રાખીએ એન્ડ બ્લોગ આલ્યો. એન્ડ આપી દે હા હું આલું ના હું તમે બાજુમાં આવો ના તો ફ્રેન્ડ્સ આજનો વ્લોગ આટલા સુધી બોલો આગળ જો આજનો બ્લોગ તમને પસંદ આવ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી નાખજો જો ચેનલમાં તમે ના હોય તો પણ ચેનલને સબસ્ક્રાઇબ કરી કરી નાખજો નાખજો જેથી અમારા નવા વિડીયો આવે તો તમને જોવા મળી ના વિડીયો અમારા દરરોજના સવારે 8 વાગે મિત્રો આવે છે તો તમે દેખજો પ્લીઝ સપોર્ટ હા કરતા અને રહેજો પેલો Q&A વાળું કીધું હે ને તો તમે કમેન્ટ કરજો કમેન્ટ કરજો ચલો બધા મિત્રો મેગી મેગી હું ખાઈ લઉં મળું કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં ત્યાં સુધી બાય 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 જય હિન્દ જય ભારત